જે શિવરાત્રિનો આખો પ્રસંગ છે, શિવરાત્રિમાં જે નાગા સાધુની જે રવાડી નીકળે, સરઘસ નીકળે, અને એમાં આગળના ભાગે શ્રી મહાદેવ બતાવેલ છે અને એની પાછળ આખો સંઘ સાધુ સાથે નીકળે છે અને તે છેલ્લે સ્નાન કરશે, નદીમાં સ્નાન કરીને મહાદેવના દર્શન કરશે. તો આ અલૌકિક પ્રસંગ આખો બતાવેલ છે. અને આ ચિત્ર બનતા કેટલી વાર લાગશે? એ અમારે લગભગ 7 તારીખ જેવું થઈ જશે. ને આ ચિત્રની શરૂઆત કરી હતી કેટલા દિવસ પહેલા ચિત્રની શરૂઆત કરી હતી? લગભગ 8 દિવસ પહેલા કરેલી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. તો આ મહાદેવના સાનિધ્યમાં થોડા દિવસોમાં શિવરાત્રિના મેળાની શરૂઆત થવા જઈ રહી છે. ને આ જગ્યા ઉપર મારા ભોળિયાનાથનું, મહાદેવનું સુંદર મજાનું અલૌકિક અને ભવ્ય ચિત્ર બનાવવામાં આવી રહ્યું છે. અને ખરેખર ચિત્ર બનાવવું, પોતાની કલાનું પ્રદર્શન કરવું અને સુંદર મજાની અને આધ્યાત્મિક એવી જગ્યા એટલે મારા ભોળિયાનાથનું આ સાનિધ્ય, ભવનાથ મહાદેવનું આ પરિસર. અને ભવનાથ મહાદેવના પરિસરમાં અમારા મિત્ર એવા ધર્મેશભાઈને સુંદર મજાનો મહાદેવે મોકો આપ્યો છે કે આ જગ્યા ઉપર પોતાની કળાનું પ્રદર્શન કરી રહ્યા છે. ધર્મેશભાઈ, કેમ છો? શિવરાત્રિ નિમિત્તે શ્રી ભવનાથ મહાદેવના કમ્પાઉન્ડમાં એ પરિસરમાં મહાદેવનો જે શિવરાત્રિનો આખો પ્રસંગ છે, શિવરાત્રિમાં જે નાગા સાધુની જે રવાડી નીકળે, સરઘસ નીકળે, અને એમાં આગળના ભાગે શ્રી મહાદેવ બતાવેલ છે અને એની પાછળ આખો સંઘ સાધુ સાથે નીકળે છે અને તે છેલ્લે સ્નાન કરશે, નદીમાં સ્નાન કરીને મહાદેવના દર્શન કરશે. તો આ અલૌકિક પ્રસંગ આખો બતાવેલ છે અને એમને આખું પેઇન્ટિંગ કરતાં અમને 15 દિવસ જેવો સમય લાગશે. અને હું, મારી જોડે છે અરવિંદભાઈ ચુડાસમા, અમે બંને સાથે મળી અને આ વર્ક કરેલ છે. તો આ શિવરાત્રિ નિમિત્તે સર્વેને પધારવા અમારું આમંત્રણ છે. સુંદર મજાની જો ધર્મેશભાઈએ માહિતી આપી. અને ખરેખર ઘણા સમયથી આ જગ્યા ઉપર હું મોજૂદ છું. આ જગ્યા ઉપર ખાસ કરીને મહાદેવનું આ સાનિધ્ય, ભોળિયાનાથની આ સુંદર મજાની પાવન ધરતીને મેં કવર કરી છે. પણ ખરેખર મને ખબર ન હતી કે આ ચિત્ર જેનું બનાવી રહ્યા છે. પણ ધર્મેશભાઈએ માહિતી આપી કે સામે જે સુંદર મજાનું ચિત્ર બની રહ્યું છે તે ચિત્ર કોઈ સામાન્ય ચિત્ર નથી. તે ચિત્ર એકદમ અલૌકિક અને મહત્વનું છે. કારણ કે આ ચિત્રમાં જે ભવનાથનો મેળો થાય છે, આ જગ્યા ઉપર સુંદર મજાનું જે શિવરાત્રિનું મેળાનું આયોજન થાય છે અને આ મેળાનું એ મહત્વ છે. તે મહત્વ ખાસ કરીને આ સુંદર મજાના આ ચિત્રમાં બતાવવામાં આવ્યું છે કે આ ચિત્ર આખે આખું એ રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે કે મારો ભોળિયોનાથ તેની આગેવાની કરી રહ્યો છે અને તેની પાછળ સાધુ સંતો પોતાની મસ્તીમાં, પોતાની ધૂનમાં, શિવ ભક્તિમાં લીન એવા થનગનાટ કરતા કરતા ભોળિયાનાથના સાનિધ્યમાં એટલે કે ભવનાથ મંદિર તરફ આગળ વધે છે અને તેની આગેવાની મારો ભોળિયોનાથ કરે છે તેવું ચિત્ર આ જગ્યાએ બનાવવામાં આવ્યું છે. અને તે હરહરના નાદ સાથે, ગિરનારી નાદ સાથે તે મૃગી કુંડમાં સ્નાન કરવા માટે જાય છે તેવી આખી થીમ આ જગ્યા ઉપર બનાવવામાં આવી છે. તો ખરેખર આ ચિત્ર એટલું અલૌકિક અને એટલું પ્રભાવશાળી છે
કે શિવરાત્રિનો મહિમા ભવનાથ તળેટીમાં યોજાતો સુંદર મજાનો આધ્યાત્મિક આ મેળો, તેનું આખો સાર આ ચિત્રમાં ઢોળી દેવામાં આવ્યો છે. તેવું આ અલૌકિક ચિત્ર અમારા પરમ મિત્ર એવા ધર્મેશભાઈ એ બનાવ્યું છે. તો ખરેખર આ ચિત્ર તમે જોશો તો તમને આખા એ શિવરાત્રિના મેળાનો તાર મળી જશે. એવું સુંદર અને અલૌકિક ચિત્ર આ જગ્યા ઉપર બનાવવામાં આવ્યું છે. અને કલાના કસબી એવા મારા પરમ મિત્ર આ જગ્યા ઉપર કામ કરી રહ્યા છે. હર હર મહાદેવ. કેમ છો ભાઈ? મજામાં હો. હા, ખરેખર તમને મળીને ખૂબ આનંદ થયો. તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર કેટલી મહેનત કરીને એ સુંદર મજાનું ભવનાથના સાનિધ્યમાં, ભવનાથ મહાદેવના પરિસરમાં એ સુંદર મજાનું ચિત્ર બનાવી રહ્યા છે. તો ખરેખર ચિત્ર બનાવવામાં તમને આનંદ આવે ને? એકદમ આનંદ. એકદમ આનંદ આવે. મહાદેવના સાનિધ્યમાં. હા. અને આ ચિત્ર બનતા કેટલી વાર લાગશે? એ અમારે લગભગ 7 તારીખ જેવું થઈ જશે. ને આ ચિત્રની શરૂઆત કરી હતી કેટલા દિવસ પહેલા? ચિત્રની શરૂઆત કરી હતી લગભગ 8 દિવસ પહેલા કરેલી છે. 8 દિવસ પહેલા કરી હતી. હા. અને હજી કેટલો સમય લાગશે? હજી 8 દિવસ જેવું, અઠવાડિયા જેવું થશે. 8 દિવસ જેવું હજી સમય લાગશે. એટલે કે અંદાજે 15 દિવસ જેવો સમય આ ચિત્રમાં લાગશે, બરોબર ને? પણ ખરેખર સુંદર અને અદ્ભુત ચિત્ર બની રહ્યું છે. અને આ ચિત્રની ખાસિયત ખાસ કરીને એ છે, આ ચિત્રને અદ્ભુત હું એટલા માટે કહું છું, અલૌકિક એટલા માટે કહું છું કે આ ચિત્ર એ જે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં જે મેળો થઈ રહ્યો છે, જે શિવરાત્રિનો સુંદર મજાનો મેળો આ જગ્યા ઉપર થાય છે, તે આખા મેળાનો સાર તમને આ ચિત્રમાં મળી જશે. તમારે ક્યાંય નહીં જવું પડે. તમારે માત્ર ને માત્ર આ તસવીરની, આ ચિત્રની સામે તમે ઊભા રહી જશો તો તમને આખો શિવરાત્રિના મેળાનો દર્શન થઈ જશે. એવું અલૌકિક ચિત્ર આ જગ્યા ઉપર બની રહ્યું છે. તો ખરેખર ખૂબ જ સુંદર જગ્યા ઉપર ચિત્ર બનાવી રહ્યા છે. અને તેના કલાના કસબી એવા ધર્મેશભાઈ આપણી સાથે છે. તે ખૂબ મહેનત કરીને આ ચિત્ર બનાવી રહ્યા છે. સર્વેને હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો જો ધર્મેશભાઈ હર હર મહાદેવ કહીને બધા લોકોને આ જગ્યા ઉપર આમંત્રિત કરી રહ્યા છે. તો અમે પણ આમંત્રિત કરી રહ્યા છીએ કે આવજો ભવનાથના સાનિધ્યમાં, શિવરાત્રિના મેળામાં બધા સાથે મળીને આ સુંદર મજાનું ને આધ્યાત્મિક આ ચિત્રના દર્શન કરશું. અને સાથે મારા ભોળિયાનાથના પણ આપણે દર્શન કરશું. તો તમને બધાને આહ્વાન કરીએ છીએ, તમને બધાને આવકારીએ છીએ કે આવો બધા સાથે મળીને સુંદર મજાનો અને આધ્યાત્મિક એ શિવજીનો એ તહેવાર એટલે કે શિવરાત્રિ સાથે મળીને ઉજવીએ.